टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપ જોઈ રહ્યા છો TV9, હું છું હાર્દિક મોદી। સમાચારોની શરૂઆત કરીશું જ્યાં સુરતમાં ખાડીપુરથી જે પ્રકારે લોકો પરેશાન થયા છે અને હવે ત્યારબાદ જળ ક્રાંતિના પ્રણેતાનો મેગા પ્લાન સામે આવ્યો છે। ખાડીપુરને ટાળવા જળ ક્રાંતિના પ્રણેતાનો આ મેગા પ્લાન પદ્મશ્રી મથુર સવાણીએ સીએમ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રીને રજૂઆત કરી છે। ખાડીપુરના પાણીને ડાયવર્ટ કરવાની યોજના પણ જણાવી છે। નર્મદાની સૌની યોજનાની જેમ ખાડીના પાણી ડાયવર્ટ કરવાની યોજના સુરતમાં બારડોલીથી આવે છે ખાડીપુરના પાણી, તેમ સવાણી જણાવે છે। અને ખાડીના પાણીને છેડછા ગામથી તાપી નદીમાં ડાયવર્ટ કરી શકાય છે તેમ પણ જણાવ્યું છે। માત્ર 7 કિલોમીટરના વિસ્તારમાં પાઇપ નાખી સમસ્યા નિવારી શકાય છે। પદ્મશ્રી મથુર સવાણીના જણાવ્યા મુજબ માત્ર 12 બાય 12 ડાયામીટરના પાઇપો નાખી ખાડાના પાણીને જો વાલક પાસે તાપી નદીમાં વાળી શકાય તો આ સમસ્યાનો ઉકેલ મળી શકે છે। શું કહ્યું તેમણે તે સાંભળીએ। સુરત શહેરની અંદર દર ચોમાસે ખાડીપુરની સ્થિતિ સર્જાતી હોય છે અને લાખો લોકો છે તે આ ખાડીપુરની અંદર અસરગ્રસ્ત થતા હોય છે। ત્યારે આ ખાડીપુરને નિવારવા માટે કિરણ હોસ્પિટલના ચેરમેન અને પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ મુખ્યમંત્રીને જે પત્ર લખી એક સુઝાવ છે તે રજૂ કર્યો છે કે ખાડીપુરને જો ડાયવર્ટ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ખાડીપુરથી સુરતના લોકોને રાહત મળશે। તો આપણી સાથે મથુરભાઈ સવાણી છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, આપના દ્વારા મુખ્યમંત્રીને જે પત્ર લખ્યો છે, શું હેતુ છે, કઈ રીતની સમસ્યા સર્જાતી હોય છે અને કઈ રીતે આખો પ્લાન આપવામાં આવ્યો? સુરત શહેરમાં આ ખાડીપુર 2-3 વર્ષે આપણને પીડિત કરે છે। ઇન્ડસ્ટ્રીને અને લોકોને રેસિડન્ટમાં બહુ તકલીફનો સામનો કરવો પડે છે। આપણી ત્યાં એવું કદી નથી બન્યું કે તાપી નદીમાં પૂર આવ્યું હોય અને આરોઆર ખાડીમાં આવ્યું હોય, એવું ઓછું બને છે। એટલે ખાડીપુરમાંથી બચવા માટે આપણી પાસે એક જ ઓપ્શન છે કે સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી આપવા માટે 115 ડેમ ભરવા માટે સૌની યોજના બનાવવામાં આવી છે। એના 4 રૂટ તૈયાર કરવામાં આવ્યા છે। એમાં 12 બાય 12 ફૂટના ડાયામીટરના પાઇપો નાખવામાં આવ્યા છે અને એ તો બહુ લાંબા કિલોમીટરની યોજના છે। આપણે તો ફક્ત અહીંયા 7 કિલોમીટરની યોજના બનાવવી પડે એમ છે। એમાં 5000 હોર્સ પાવરના પંપો લગાવવામાં આવે છે। એવી રીતે આપણે ત્યાં આ બારડોલીના ઉપરવાસમાંથી આ આપણે જેને ખાડી બોલી છે એ નદી આવે છે અને એનું ખૂબ મોટા એરિયામાંથી પાણી આવે છે। જ્યાં આપણો નવો રિંગ રોડ છે એને આ ખાડી ક્રોસ કરે છે, ત્યાંથી તાપી 7 કિલોમીટર છે। તો ત્યાં એક સૌની યોજનાના માધ્યમથી 2 પાઇપલાઇન નાખવામાં આવે। રિંગ રોડ 200 ફૂટનો છે તો એની સાઈડમાં 2 પાઇપલાઇન નાખવામાં આવે અને આ એક પમ્પિંગ સ્ટેશન ઊભું કરવામાં આવે તો 5000 હોર્સ પાવરના પંપો એમાં લાગે છે। અને એ જે ખાડીમાં જ્યારે ઓવર પ્રવાહ આવે છે, જ્યારે પૂર આવે છે, ત્યારે મોટા ભાગનો જથ્થો ડાયવર્ટ કરી અને તાપીમાં નાખી શકે, એટલે શહેરમાં પૂર આવતું બંધ થઈ જાય અને આ વર્ષોથી જે પીડા છે એમાંથી શહેરને મુક્તિ મળે। એટલે એના માટે મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે, આપણા કેન્દ્રના જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબને પણ પત્ર લખ્યો છે અને એ મને વિશ્વાસ છે કે સરકાર આને ગંભીરતાથી વિચારશે। આ સરકાર માટે કોઈ મોટું કામ છે જ નહીં, ફક્ત 7 કિલોમીટરની પાઇપલાઇનનું યોજના બનાવવાની છે। સૌરાષ્ટ્રમાં હજારો કિલોમીટરના આ સૌની યોજનાથી પાણી આપી શક્યું હોય તો સુરત મહાનગરપાલિકા પણ સક્ષમ છે, સરકાર પણ સક્ષમ છે અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કાયમી આમાંથી મુક્તિ મળે એ માટે સરકાર ગંભીરતાથી વિચારે એ માટેનો પત્ર લખ્યો છે। હું આના માટે સંકલન કરીશ, સરકારમાં યોગ્ય જગ્યાએ રજૂઆત કરી છે અને કરતો રહીશ। આ હતા જે મથુરભાઈ જે રીતે કહી રહ્યા છે કે સરકારશ્રીને જે પત્ર લખ્યો છે અને જેની અંદર આખા મેપ સાથે જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, 7 કિલોમીટરનો જે રૂટ છે તો ડાયવર્ટ કરવામાં આવે। જો તાપી નદીની અંદર આ જે રૂટ છે જો ડાયવર્ટ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ ખાડીપુરથી રાહત મળી શકે છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે સરકારશ્રી તરફથી કઈ રીતનો પ્લાન કરવામાં આવે છે, મહાનગરપાલિકા અને કલેક્ટર વિભાગ દ્વારા કેટલી ગંભીરતા દાખવવામાં આવે છે, કારણ કે દર વર્ષે લોકોએ ખાડીપુરમાં રહેવું મજબૂર બનતા હોય છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદુ સુથાર, TV9 સુરત।